મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. બાળકો, આપણે આજે પ્રકરણ 12માં નફોખોટ શીખવાના છે. તો નફોખોટમાં ભાગ 1 ખૂબ મહત્ત્વનો છે. તમે બધા ધ્યાનથી આ વિડીયો જોજો. ખૂબ બધા પ્રકારના દાખલા છે આમાં, એટલે કોઈ દાખલો સ્કીપ ના કરતા. પ્રથમ દાખલો છે, એક ખુરશી રૂપિયા 175માં વેચતા રૂપિયા 25 ખોટ ગઈ તો ખુરશીની મૂળ કિંમત કેટલી? 175 રૂપિયામાં વેચી, વેચાણ કિંમત કેટલી છે? 175 રૂપિયા. 25 રૂપિયા ખોટ ગઈ, ખોટ આમાં ઉમેરી દઈએ, તેની મૂળ કિંમત આપણને મળી જાય. દઈએ 200 રૂપિયા. એની કિંમત મૂળ કિંમત કેટલી હતી? 200 રૂપિયા. આપણને વેચાણ કિંમત આપી હતી અને ખોટ આપી હતી, બંનેનો સરવાળો કરીએ તો આપણને મૂળ કિંમત મળી જાય. બીજો દાખલો જોઈએ. એક ટેબલ 180માં વેચતા 20 રૂપિયા ખોટ ગઈ તો ટેબલની મૂળ કિંમત કેટલી હશે? ગૃહ કાર્યમાં કરવાનું છે. આપણે આગળનો દાખલો જોઈએ, એ જ પ્રકારનો આ દાખલો છે. એક દુકાનદારે રૂપિયા 780માં એક વસ્તુ વેચતા રૂપિયા 130 ખોટ ગઈ. જો હવે 150 નફો મેળવવો હોય તો આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી પડે? વેચાણ કિંમત આપી છે 780, વેચાણ કિંમત. ખોટ કેટલી ગઈ? વેચતા 130 ખોટ. આપણને જે મળશે શું મળશે? મૂળ કિંમત. આ બંનેનો સરવાળો કરીએ આપણે તો 0 0 8 ને 3 કેટલા થશે? 11. 11 નો એકડો વધી 1, 7 ને 1 8 ને 1 9, 910 રૂપિયાની મૂળ કિંમત છે. જો હવે 150 નફો મેળવવો હોય તો આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી પડે? તો 150. આ તો મૂળ કિંમત મળી આપણને. હવે એમાં નફો ઉમેરી દઈએ આપણે 150 રૂપિયા. આપણને નવી વેચાણ કિંમત મળશે. 0 5 ને 1 6, 9 ને 1 10, 1060. તો ત્રીજા નંબરનો ઓપ્શન સાચો છે. ઉપરના જે દાખલા ગણ્યા એ જ પ્રકારના બે દાખલા છે, તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. ત્રીજો દાખલો, નારંગીની એક પેટી રૂપિયા 250માં ખરીદી અને 25 રૂપિયા નફો મેળવવા તે પેટી કેટલી કિંમતે વેચવી જોઈએ? ખરીદ કિંમત આપેલી છે 250 રૂપિયા અને 25 રૂપિયા નફો મેળવવો છે. ખરીદ કિંમત અથવા મૂળ કિંમત એક જ બાબત થઈ. ખરીદ કિંમતમાં આપણે 25 રૂપિયા નફો મેળવ્યો તો 25 આમાં ઉમેરી દેવા પડે. તો 275. ચોથા નંબરનો જવાબ સાચો છે. એક વ્યક્તિ રૂપિયા 1300માં 20 પુસ્તકો વેચીને 180 નફો મેળવે છે. એક વ્યક્તિ રૂપિયા 1300માં 20 પુસ્તક વેચા કરે. એટલા 20 પુસ્તક. વેચાણ કિંમત આપી છે આપણને 1300 રૂપિયા 20 પુસ્તકના. જો 180 રૂપિયા નફો મેળવતો હોય, વેચાણ કિંમત આપી છે 180 રૂપિયામાં નફો છે, તો બધા જ પુસ્તકોની મૂળ કિંમત કઈ હશે? તો કંઈ જ નથી કરવાનું. આમાંથી આપણે પહેલાં 180 બાદ કરી દઈશું. જે આપણે નફો મેળવ્યો છે એ બાદ કરી દઈશું. આપણને મૂળ કિંમત મળશે. બાદ કરીશું આપણે તો મૂળ કિંમત મળશે. તો 0માંથી 0 જાય તો 0, 0માંથી 8 નહીં જાય તો 10 કો લીધો, આ રહ્યા 2, 10માંથી 8 જાય તો 2, 2માંથી 1 જાય તો 1 અને 1 ના 1, તો 1120 રૂપિયા આપણને મળ્યા એની મૂળ કિંમત. હવે આ જે મળી કિંમત એ 20 પુસ્તકોની મળી. આપણે એક પુસ્તકની શોધવાની. 1120 ભાગ્યા 20 કરીશું.
જીરો જીરો ઉડી જશે. 112 ભાગ્યા 2 કરીશું. 2 પંચા 10, 1 વધે ઉપરથી વધારે 2, 2 છક 12. એની મૂળ કિંમત કેટલી છે? 56 રૂપિયા. તો આ પહેલા નંબરનો જવાબ સાચો છે. ઉપરનો દાખલો ગણ્યો એ જ પ્રકારનો આ દાખલો છે, મારા ગૃહ કાર્યમાં કરવાનો છે. એક દુકાનદાર 12 ઘડિયાળ 150ના દરે અને 20 રેડિયો 280ના દરેથી ખરીદે છે. તે ₹25 વાહન ખર્ચ પેટે આપે છે. તે ઘડિયાળ અને રેડિયો ₹240ના સમાન દરના ભાવે વેચે છે. તો તેને નફો થશે ખોટ? તો 12 ઘડિયાળ ₹150ના દરે એટલે 150ના ભાવે, દરે મતલબ 150ના ભાવે ખરીદે છે. 20 રેડિયો 280ના ભાવે ખરીદે છે. આ બંનેનો ગુણાકાર થશે, આ બંનેનો ગુણાકાર થશે, સરવાળો. તો આ બંનેનો 150 ગુણ્યા 12 કરીશું. એકમ દશકની 0, 1 0 0, 1 પંચા 5 ને 1 1 1, 2 0 0, 2 પંચા 10, 0 વધી 1, 1 આ 2 ને 1 3, 1800 રૂપિયા. ઘડિયાળ 1800 રૂપિયાની ખરીદશે. અને રેડિયો 280ના ભાવે 20 ખરીદે, 28 દુ 56 થશે. આ જીરો ને આ જીરો, આ રીતે પણ ગુણાકાર તમે કરી શકો. 0 0, 8 ને 6, 14 નો ચોકડો વધી 1, 5 ને 1 6 ને 1 7. તો 7400માં ખરીદે છે. અને વાહન એ લાવવા માટે જે ભાડું થાય છે વાહનનું, એ પણ આમાં ઉમેરવું પડે. આપણે એને શું કહેશું? ખરીદી ખર્ચ અથવા ભાડું. ₹7425 રેડિયો અને ઘડિયાળ મળ્યા. આ કેટલા નંગ છે? તો 2 અને 2 0 2 અને 2 ને 1 3, 32 નંગ છે. હવે આ 240ના સમાન દરે 32 વેચી દેશે. તો 240 ગુણ્યા 32. દશકની 0, 3 0 0, 4 તરી 12, 12નો બગડો વધી 1, 3 દુ 6 ને 1 7, 2 0 0, 2 ચોક 8, 2 દુ 4, 8, 4 ને 2 6. આના કરતાં આ વેચાણ કિંમત વધારે મળી આપણને. નફો કેટલો થયો એ તમને પૂછ્યું છે. તો પહેલાં તો નફો જ થશે. આમાંથી આ બાદ કરીશું એટલે 7450. 0માંથી 5 ની જાય તો 10 કો લેવું, અહીં રહેશે 7. 10માંથી 5 જાય તો 5, 7માંથી 2 જાય તો 5, 4 જાય તો 2, 7માંથી 7 જાય 0. 255 રૂપિયા નફો થશે. બીજા નંબરનો જવાબ સાચો છે. ઉપરના દાખલા ગણ્યા એ જ પ્રકારના 3 દાખલા છે, તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. એક વેપારી 1 બોલપેન ₹15 અથવા 10 બોલપેનનું પેકેટ 120માં વેચે છે. તો અનિશાએ 12 બોલપેન લે છે. તો તેને કેટલી કિંમત આપવી પડશે? એક વેપારી છે, છૂટકમાં બોલપેન 1 બોલપેન લેવી હોય તો 15 રૂપિયા, અને 10 બોલપેનનું પેકેટ લેવું હોય તો 120 રૂપિયા. 1 બોલપેન લેવી હોય તો 15 રૂપિયા, અને 10 લેવી તો 120. અનિશાએ 22 બોલપેન લે છે. કેટલી બોલપેન લેશે? 22. તો 10 10 22 કેવી રીતના લેશે? કે 10 10ના 2 પેકેટ લેશે. 10ના 2 પેકેટ લેશે. 2 પેકેટ કેટલી થઈ? 20. 2 છૂટક લેશે.
એ છૂટી લેશે તો 2 પેનના પૈસા કેટલા થશે? 15 રૂપિયાના લેખે 30 રૂપિયા થશે. અને આ 2 પેકેટના 120 લેખે કેટલા થશે? 120 વત્તા 120 એટલે 240. 240 ને 30 કેટલા થશે? 270. મનીષાના કેટલા રૂપિયામાં પેન પડશે? 270 રૂપિયામાં. રૂપિયા 250માં ખરીદેલી વસ્તુ રૂપિયા 300માં વેચવાથી કેટલા ટકા નફો થાય? ખરીદ કિંમત કેટલી આપી છે? 250. વેચાણ કિંમત 300. હવે નફો ટકામાં શોધતા પહેલા રૂપિયામાં શોધવો પડે. તો નફો કેટલો થયો? તો 300માં વેચી 250માં ખરીદી હતી તો કેટલા રૂપિયા નફો થયો? 50 રૂપિયા નફો. હવે આપણે ટકા શોધીશું. ટકા હંમેશા મૂળ કિંમત અથવા ખરીદ કિંમત પર ગણાય. તો 250 એ 50 નફો, 250 મૂળ કિંમત લખો અથવા ખરીદ કિંમત લખો. કિંમત પર 50 રૂપિયા નફો તો 100 એ કેટલો નફો? 100 શા માટે? કે ટકા માટે 100 જરૂરી છે. આપણે આગળના પ્રકરણમાં શીખ્યા છે. જો તમને ટકાની બરોબર માહિતી ના હોય તો અહીં આઈ બટન પર હું તમને એક લિંક આપું છું. એના પર તમે વિડીયો જોઈ લેજો આગળના, જેથી તમે સરસ રીતે ટકાને સમજી શકો. તો આ 250ના છેદ 100 છે એ ઉપર લાવીશું અને 250 નીચે જશે. 50 0 ઉડી ગયો. 25 50 100 તો 20% નફો થશે. કેટલો? 20% નફો. બીજો દાખલો છે. એક વસ્તુ રૂપિયા 725માં ખરીદી અને તેના પર 25 રૂપિયા સમારકામ ખર્ચ કર્યો. આ વસ્તુ 900માં વેચતા કેટલા ટકા નફો થશે? હવે જો તમને ખરીદ કિંમત આપી છે કેટલી? 725. એના પર સમારકામ ખર્ચ એને આપણે ખરાજાત પણ કહીએ છીએ. એ કેટલા રૂપિયા ખર્ચ કર્યો છે? 25 રૂપિયા. તો ખરીદી કર્યા પછી જે ખર્ચ કરવામાં આવે ઉમેરવો પડે એના અંદર, એટલે 750 રૂપિયા થશે. હવે વસ્તુ વેચી કેટલામાં? 900માં. વેચાણ કિંમત કેટલી છે? 900. અહીં આપણે ખરીદ કિંમત પર નહીં ગણીએ પણ પડતર કિંમત. હવે પડતર કિંમત અને વેચાણ કિંમત બંને વચ્ચેનો અંતર કાઢીશું. તો 900માંથી 750 કાઢીશું ત્યારે આપણને નફો મળશે. 900માંથી 750 બાદ કરીશું તો 900 - 750. 0 જાય 0, 10માંથી 5 જાય 5 અને 10 ખોલી તો 8 રહ્યા હતા. 8માંથી 7 જાય તો 1. તો નફો કેટલો આવ્યો? 150 રૂપિયા આવ્યો. જ્યારે પણ આપણે ટકા શોધતા હોય ત્યારે પડતર કિંમત પર શોધવાના. તો 750 નફો કેટલો? 150 રૂપિયા. તો 100 એ કેટલો? હવે 100 ઉલટાઈ દેશું એટલે 100ના નીચે 750 આવશે ગુણ્યા 150. આ 0 ઉડી ગયો. 75 દુ 150, 10 દુ 20, 20% નફો થયો. બાળકો 26મો દાખલો. કૃપાલીએ 40 ખુરશી 72ના દરે ખરીદી. 40 ખુરશી ના દરે એટલે 72 રૂપિયામાં ખરીદી. 40 ગુણ્યા 72 કરવા પડશે. 13 ગુણ્યા 40, 4 દુ 8, 7 ચોક 28, 2880માં. હવે 5 ખુરશી તૂટી ગઈ, નુકસાન પામી એટલે તૂટી ગઈ હોય, ગમે તે થયું હોય. 5 ખુરશી આપણે 40માંથી બાદ કરી દેવી પડશે એટલે 35 ખુરશી થઈ આપણા પાસે. એ બાકીની ખુરશી 84ના દરે વેચી. 84ના દરે વેચી. 84 5 ચોક 20, 20ની પડીશું. 5 અઠા 40, 40 2 42.
જાણી કેટલામાં 2940માં. હવે આ બંને વચ્ચેનો તફાવત કાઢવો પડશે. ઝીરોમાં 0 જાય 0. ટકા શોધવાના છે. આના પર આપણે ટકા શોધવાનો તો 2880. ઝીરો ઉડી ગયો. 288 અને 6 નો ગુણાકાર કરજો એટલે 600. દુ 16 નો છોકરો. અપૂર્ણાંકમાં જવાબો આપેલા છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ડબલ્યુ કરીશું આપણે. ડબલ્યુનો મતલબ કે અહીંથી શરૂઆત કરી એટલે 2 આગળ, આ ઉપર, 288 નીચે. હવે જવાબ આ નજીક છે. આપણે જવાબના નજીક એટલે આ ઓપ્શન તો નહીં જ આવે. નફો થયો છે એટલે આ ખોટવાળો ઓપ્શન નહીં આવે. આ બંનેમાંથી આપણો જવાબ હશે. તો અહીં આપણે જોવાનું કે 1/12 આપેલા છે. કરીએ તો 288 થાય છે. તો 24 આરામ. તો અહીં શું આવશે? 2 1 12 આવશે. દાખલો થોડોક અઘરો છે પણ ધ્યાનથી જોશો તો તમને આવડી જશે. ₹10ની 2 લેખે ખરીદેલી કેરી ₹18ની 3 લેખે કેરી વેચતા કેટલા ટકા નફો થાય? 10ની 2, 10 રૂપિયાની 2 કેરી, ₹18ની 3. તો હવે જુઓ તમે 2 લેખે ખરીદી હતી. એક કેરીના રૂપિયા કેટલા આવ્યા? એક કેરીના 5 રૂપિયા. કેમ કે 10 રૂપિયાની 2 તો એક કેરીના 5 રૂપિયા. 18 રૂપિયાની 3 તો 3 છક 18 તો 6 રૂપિયાની કેરી. નફો કેટલો આવ્યો? તો 6 માંથી 5 જાય તો 1. મૂળ કિંમત કેટલી હતી? 5. 5 રૂપિયા પર નફો કેટલો? નફો 1 રૂપિયો. હોય એ કેટલો નફો? શોધવાના 100 ઉપર જશે, 5 નીચે. 20 × 5 = 100, 20 × 20 ટકા નફો થયો. સાચું છે. એ ઘણા બધા મેં દાખલા આપી દીધા છે. બધા દાખલા આપણે ઉપર ગણ્યા એ ટાઈપના છે. 1200માં ખરીદી કરીને 1400માં વેચ્યું તો નફો કેટલો? તે 200. 1200 એ 200 નફો તો 100 એ કેટલો? એ રીતે પદ મૂકવાના છે. મોટાભાગે આપણે ઉપર દાખલા ગણ્યા એ ટાઈપના છે. આ 2 પાનાનું લેસન
પૂરું કાર્ય તમે કરજો, તમને પહેલો ભાગ સરળતાથી આવડી જશે. થેન્ક યુ. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, લાઈક કરો.